કચ્છના ભાગમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે। આ સાથે જ કચ્છમાં દુકાળની જે પરિસ્થિતિ છે તેનો પણ ઉકેલ આવશે। તો જામનગર, દ્વારકા અને પોરબંદરમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે, જ્યારે સુરેન્દ્રનગર, હળવદ અને ધ્રાંગધ્રામાં પણ વરસાદના એંધાણ છે। આ તરફ દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે। શું આગાહી કરી છે અંબાલાલ પટેલે તે સાંભળો। આજે લગભગ સમગ્ર ગુજરાતમાં સિસ્ટમના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। જે ભાગોમાં વરસાદ ઓછો છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને રાજકોટના ભાગોમાં વરસાદ ઓછો હતો તે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં એક અણધારો ભારે વરસાદ પણ પડી શકે। આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં અણધારો ભારે વરસાદ પડી શકે। આ ઉપરાંત દ્વારકાના ભાગો પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પોરબંદરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને જામનગરના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ હવે સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લોકલ સિસ્ટમના કારણે પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉલ્લેખનીય છે કે હવે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને જેના લીધે ઉત્તર ગુજરાતની કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગમાં પણ ભારે વરસાદ, કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં પણ ત્યાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગો, તાપી, નર્મદાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આજે સાંજ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગમાં રહેતા લો લાઇંગ એરિયામાં જનધને કાળજી રાખવી। ખાસ કરીને અમદાવાદમાં પણ લો લાઇંગ એરિયા અને અન્ય વિસ્તારોમાં જનધને પાણીના ભરાવાથી કાળજી રાખવી ઈષ્ટ રહે। પરંતુ ગાંધીનગરના ભાગોમાં પણ લગભગ વાવોલ, કુડાસણ, વાવોલ, સરગાસણ આ ભાગોમાં જળ ભરાવથી સ્થિતિના કારણે જનધને કાળજી રાખવી સારી રહે। આ ઉપરાંત કેટલાક સેક્ટરોના ભાગોમાં પણ જળ ભરાવની સ્થિતિ બની શકે, એટલે આ ભાગોમાં પણ જનધને લો લાઇંગ એરિયામાં અને આ અછત એરિયામાં કાળજી રાખવી ઈષ્ટ રહે। પરંતુ ઉલ્લેખનીય છે કે આ સિસ્ટમથી તો ગુજરાત તરબોળ થશે, પરંતુ વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે, કારણ કે આ નક્ષત્રનું પાણી સારું ગણાય છે। પરંતુ ઓગસ્ટમાં પણ અણધારો વરસાદ થવાની શક્યતા રહે છે। 3 ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવતા આ નક્ષત્રમાં મોટા ફોડાનો વરસાદ થતો હોય છે અને તેનું પાણી જોરાવર હોય છે। તારીખ 9 ઓગસ્ટથી 9 ઓગસ્ટ બાદ પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જો 3 ઓગસ્ટની આસપાસ અને ત્યારબાદ જો ભારે વરસાદી ઝાપટા પડે તો પછી પુનઃ ભારે વરસાદી ઝાપટા પડતા હોય છે અને ગુજરાતમાં હાલ આમ તો સાર્વત્રિક વરસાદ છે અને અમદાવાદ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે સુરક્ષા અને સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે। તો વગર કારણે બહાર નીકળવાનું ટાળવું, કોઈ પણ ઇમરજન્સીમાં સ્થાનિક તંત્રની સૂચનાનું પાલન કરવું તથા સુરક્ષાને પ્રાથમિકતા આપવી। આ સાથે જ આપના અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ સમાચાર માટે મારી સાથે જોડાયેલા રહો।